વર્ષ પહેલા અમે એલેમ્બિક સાઇટ વિઝિટ કરી હતી. દેવલને અમે સાથે ગયેલા. તો એ જોતા જોતા એવું થયું કે આપણે બી એક જગ્યા ક્રિએટ કરીએ કે જ્યાં આ બધી એક્ટિવિટી થાય. આર્ટિસ્ટ માટેની એક જગ્યા, સ્કલ્પચર માટેની, એક મ્યુઝિક ડ્રામા માટેની અને એક એમ્ફી થિયેટર અને એક આર્ટિસ્ટ રેસિડેન્સી, એ અમે સેગમેન્ટ બનાવ્યા. તો એને એ વખતે પ્લોટનું સર્ચિંગ ને બધું કર્યું અને ફાઇનલી કેનાલની જોડે એક પ્લોટ મળ્યો. તો કેનાલ નર્મદાના નામે હતી, એટલે પહેલાં રેવા રાખેલું નામ હતું અને પછી નામાંકરણ કરતાં પછી રેવર શબ્દ પકડાયો હતો. આ પ્રોજેક્ટ એટલો ઇઝી નહોતો જેટલો બોલવામાં લાગતો હતો. મને એમ થયું કે આ આર્ટિસ્ટ માટે બને છે, તો મારી એક ઈચ્છા હતી કે રાધર હું એકલો આખો પ્રોજેક્ટ ડિઝાઇન કરું, એના બદલે અલગ અલગ લોકો જોડે જો કોમ્બિનેશનમાં એક આખી નવી વસ્તુઓ નીકળશે. અને જે પ્રમાણે અત્યારે જે ફેઝ પર જે ચાલી રહ્યું છે એ પ્રમાણે એવું લાગે છે કે આ સુપરહિટ પ્રોજેક્ટ થશે.